મિત્રો आप સૌએ જે ફોટા જોયા એ ફોટા પાદરા તાલુકાના એકલબારા ગામમાં આવેલ ઓનરિયો લાઈફકેર લિમિટેડ નામની પ્રાઇવેટ લિમિટેડ નામની જે કંપની છે એ કંપનીમાં બનેલ ઘટનાના કામદારોના છે। નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું ભાવિન પાટણવાડિયા। મિત્રો, આજરોજ પાદરા તાલુકાના એકલબારા ગામે આવેલ ઓનરિયો લાઈફકેર લિમિટેડ પ્રાઇવેટ લિમિટેડ નામની જે કંપની છે એ કંપનીમાં કેટલાક કામદારોનું મોત થયું છે। બપોરના 2 વાગ્યાના સમયે મેસેજ મળે છે કે આ ઓનેરિયો નામની કંપનીમાં બ્લાસ્ટ થયો છે કે જે બ્લાસ્ટ એટલો અતિશય ભયંકર હતો કે જેના પડઘા 2 કિલોમીટર સુધી પણ પડ્યા છે। અને એ બ્લાસ્ટના કારણે ઓનેરિયો કંપનીના કાચ તો તૂટ્યા જ છે, પરંતુ આજુબાજુમાં આવેલી કંપનીના મેનેજમેન્ટના એડમિન ઓફિસના પણ કાચ ત્યાં તૂટી ગયા એટલી હદનો આ વાઇબ્રેશનવાળો બ્લાસ્ટ હતો, જેમાં એક નિર્દયતાપૂર્વક ડેડ બોડી ટ્રાન્સફર કરતા હોવાના વિડીયોના એક્સક્લુઝિવ ફોટા જે છે એ બીએન ન્યૂઝ ગુજરાતીને મળ્યા છે। ત્યારે આપણી સાથે મુજપુર જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદસિંહ પરમાર છે કે જો તે પણ આ ફોટોઝના સાક્ષી છે। હર્ષદસિંહ, આ ફોટોગ્રાફ્સ કઈ રીતે મળ્યા હતા? આપણે ફોટોગ્રાફ્સમાં જોયું પણ છે કે જાણે કોઈ પશુ હોય અને બરી ગયેલા પશુને જ્યારે ટ્રાન્સફર મતલબ કે ફેંકી દેતા હોય એ પ્રકારે અતિશય નિર્દયતાપૂર્વક ગંભીરતા રીતે એમ જાણે કોઈપણ માનવતા વિહીન આ દ્રશ્યો હતા કે જેને એક ગાડીમાંથી બીજી ગાડીમાં ટ્રાન્સફર। હકીકત શું હતી? ગાડી બગડી હતી? ક્યાં હતી? વિષય શું છે? આજરોજ જે મુકામ એકલબારા ખાતે આ જે બ્લાસ્ટનો બનાવ બન્યો છે ઓનેરો કંપની પ્રાઇવેટ લિમિટેડમાં, એટલે મળતી માહિતી પ્રમાણે હું જ્યારે ઘેરેથી આવી અને આગળ અમારા જે રેગ્યુલર અમારું જે ખેતર છે ત્યાં આવ્યો હતો અને ત્યારબાદ પાદરા મારા એક સાથી મિત્રને મને ફોન આવ્યો કે ત્યાં કોઈક એમ્બ્યુલન્સ બગડી છે અને અંદર કોઈક લાશ છે એવું। એટલે મકું તું ત્યાં છે મકું તો મકું મને એવું હોય તો મને ફોન કરીને ત્યાં આગળ વિડીયો કોલ કર મકું। તો એને ત્યાં રૂબરૂ જતાં એવું જાણવા મળ્યું કે એ જે લાશ હતી એની એમ્બ્યુલન્સ જે છે બગડી ગઈ હતી ત્યાં આગળ। એટલે એમ્બ્યુલન્સ બગડી તો એમ્બ્યુલન્સ છોડીને બીજી એમ્બ્યુલન્સમાં જ્યારે એ લાશ ટ્રાન્સફર કરતા હતા એટલે ત્યારે મારો મિત્ર ત્યાં તાજનો સાક્ષી હતો, એટલે એને આખા વર્ચ્યુઅલ એના ફોટો લીધા અને ત્યાર પછી એને મને ટ્રાન્સફર કર્યા। એટલે મને એવું લાગ્યું કે આ મનુષ્યની લાશ હતી અને મનુષ્યની લાશ જો તમે આ નિર્દયતાથી એને ઉચકતા હોય અને કોથળીમાં બીજી કોથળીમાં ટ્રાન્સફર કરતા હતા, એને કોઈ કહેવાનો મતલબ જે માનવતા વિહીન વાત કહી શકાય એવી રીતે આ લોકોએ એક લાશને જેને કહેવાય કે મનુષ્ય છે જ નહીં એવી રીતે એને નિર્દયતાથી બીજી ગાડીમાં ટ્રાન્સફર કરી હતા। એટલે તે દુઃખ સાથે કહેવું પડે છે અને જે આ બનાવ બન્યો છે એને સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ અને કહેવા માગીએ છીએ કંપની મેનેજમેન્ટને અને આજુબાજુના તમામ ફેક્ટરી સેફ્ટી અને ડિપાર્ટમેન્ટના અધિકારીઓને કે જો આવા બનાવો બનતા રહેશે તો પાદરા તાલુકાના જે યુવાનો નોકરી કરે છે એમનો આત્મવિશ્વાસ ખોવી બેસશે, કારણ કે આ બનાવો બંધ નથી થતા। ભાવિનભાઈ, હર્ષદસિંહ, લાગે છે ફોટા પરથી કે ક્યાં જે કર્મચારીઓને ફેર કરવામાં આવી રહ્યા છે, જે કંપનીમાંથી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી રહ્યા છે, જે લઈ જવામાં આવે છે એમાંથી એક પણ જીવિત હોય એવી કન્ડિશન લાગે છે? આજની પરિસ્થિતિ જોતાં આજે અમારે વાત થઈ મિત્ર જોડે, મને એવું લાગતું નથી કે જીવિત હોઈ શકે। ભગવાન કરે તો સારું થાય કે એમના પરિવારને જે એમનો દીકરો હોય તે પાછો મળે, હું તેવી આશા રાખું છું, પણ મને એવું લાગતું નથી આ કન્ડિશન જોતાં કે એમની પરિસ્થિતિ આજની તારીખમાં સારી હોઈ શકે એવું। કારણ કે ખુદ મેં અવાજ સાંભળ્યો છે એટલો ભયંકર બ્લાસ્ટ હતો કે અહીંયા આગળ જે લોકો નાસ્તો કરતા હતા એમને પણ એમનો અહેસાસ થયો છે। એટલે અહીંથી કંપની તો 1-2 કિલોમીટર દૂર છે, તો છતાં પણ આટલો મોટો બ્લાસ્ટ હતો અને ખરેખર બહુ મોટું નુકસાન થયું છે। આપણા કોઈક યુવાન મૃત્યુ પામ્યો એવું પ્રાથમિક માહિતી હજુ બહાર નથી આવી, પણ અમને જે ફોટા મળ્યા છે એમ જોતાં મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક કંઈક ખોટું થયું છે અને આ સેફ્ટી અને ફેક્ટરી ડિપાર્ટમેન્ટના ક્યાંક ને ક્યાંક ઉપકરણો નથી એના કારણે આ બ્લાસ્ટ બન્યો છે, એ ખાતરીપૂર્વક આપણે કહી શકીએ છીએ। આને ચોક્કસથી વારંવાર બ્લાસ્ટ થતા આવતા હોય છે આ પ્રકારની ઇન્ડસ્ટ્રીમાં, જેમાં ઓનેરિયોમાં ઘણી બધી વખત આગ લાગવા તેમજ બ્લાસ્ટ થવાની ઘટનાઓ પણ સામે આવી છે। ત્યારે આજની જે ઘટના છે ઓનેરિયો પ્રાઇવેટ લિમિટેડ નામની એકલબારાની આ ખાનગી કંપનીમાં જે છે એ બ્લાસ્ટ થયો। આ બ્લાસ્ટ એટલો ભયંકર હદે હતો મિત્રો, આ બ્લાસ્ટના જે પડઘા છે 2 કિલોમીટર સુધી દૂર સુધી સંભળાયા હતા। 2 કિલોમીટરથી પણ વધારે દૂર તેના વાઇબ્રેશન્સ લોકોએ મહેસૂસ કર્યા હતા। આ પ્રકારના આ બ્લાસ્ટના કારણે જે છે જે પ્લાન્ટ હતો એ પ્લાન્ટમાં 4 જેટલા લોકો ત્યાં કામ કરતા હતા, પ્લસ એક સુપરવાઇઝર પણ ત્યાં હાજર હતો। આ પ્રકારની પ્રાથમિક માહિતી મળી રહી છે। ત્યારે જે 4 લોકો હતા એ 4 લોકો અતિશય ગંભીર રીતે ઘવાયા હોવાની પણ માહિતી મળી રહી છે ને જેમાં આપણે બાજુની સ્ક્રીન્સ પર આપણે ફોટોગ્રાફ્સ જોઈ શકીએ છીએ કે ફોટોગ્રાફ્સના પ્રમાણે એક પણ વ્યક્તિ જીવિત હોય તેવા પણ દ્રશ્યો જોવા નથી મળી રહ્યા। કારણ કે જેમ પશુ મરી ગયા હોય ને જેવી રીતે પશુને એક જગ્યાએથી બીજી જગ્યાએ
નાખવામાં આવતા હોય તે જ પ્રકારના નિર્દયતાપૂર્વકના દ્રશ્યો છે, જેમાં ઓનેરિયોમાં કામ કરતા કર્મચારીઓની ડેડ બોડી તો હું અત્યારે ન કહી શકું, કારણ કે કન્ફર્મ નથી થયું કે તેઓ કહી શકાય કે એક્સપાયર થઈ ગયા છે કે કેમ, પરંતુ જોતાં આપણને એવું લાગે છે. જો કે આપણે ભગવાનને પ્રાર્થના કરી કે કોઈ પણ વ્યક્તિનું જીવનું નુકસાન ન થયું હોય, તમામનો દીકરો, તમામના પતિ જે છે તેઓને ચારે લોકોને ઘરે પરત મળી જાય, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે 2 કિલોમીટર સુધી જો આ બ્લાસ્ટના પડઘા પડ્યા હોય તો ચોક્કસ પ્રકારે આ વાત એવી છે કે જે ગાડીમાં એમ્બ્યુલન્સ જેનું નામ આપવામાં આવ્યું છે, ઇમરજન્સી સારવારમાં જે તાત્કાલિક ગાડી ભાગતી હોય છે, એવી ઇમરજન્સી સારવારવાળી ગાડી જો પાદરા જઈ અને પરનામી અગરબત્તી પાસે બંધ પડી જાય અને પછી તાત્કાલિક બીજી ગાડી લાવવી પડે તો ચોક્કસની વાત હર્ષદસિંહ, ઇમરજન્સી માટે ઉપયોગમાં લેવાતી ગાડીઓ આવી રીતે બંધ થઈ જાય, ભંગારની હાલતમાં હોય તો ઇમરજન્સીની ગાડી, તેને ઇમરજન્સી વ્હીકલ કઈ રીતે કહી શકાય? આ કંપની મેનેજમેન્ટની આ પણ બેકાર અને અતિશય ગંભીર બેદરકારી છે. એમ્બ્યુલન્સ એક એવી વસ્તુ છે કે જેને પેશન્ટ કે કોઈ અકસ્માત થયો હોય ત્યારે એને ટ્રાન્સફર કરવા માટે પ્રાથમિક સારવાર મળે તે માટે એને પાદરાથી વડોદરા રિફર કરવામાં આવે છે. જો એમ્બ્યુલન્સ જ ખરાબ હતી તો એવા એમ્બ્યુલન્સમાં તમે આ પેશન્ટને કેમ લઈ જઈએ છે ક્યાં? એ પહેલાં કંપની એના ચેકઆઉટના ત્યાંથી આપણને ખ્યાલ આવે કે આટલી ખરાબ કન્ડિશનમાં જો એમ્બ્યુલન્સ હોય તો એને ત્યાં આગળ એને સ્ટોપ કરી એને નવી મંગાવવી પડે, કાં તો એમને નવી પરચેસ કરીને એને સારવાર માટે એમને ઉપલબ્ધ કરાવવી પડે. એટલે એમ્બ્યુલન્સ તો ખરાબ હતી જ, તે છતાં ઇમરજન્સી વ્હીકલમાં આ લોકોએ એક ડેડ બોડીને ટ્રાન્સફર કરીને પાદરા લઈ ગયા, તો પછી એનો બનાવ પછી બીજો ના થતું હોય તો આગળ થઈ શકે છે. કારણ કે આ નિર્દયતા કહેવાય અને કે માનવતા વિહીન વાત કહેવાય. જ્યારે કોઈ મૃત્યુ અકસ્માત થયો હોય કંપનીમાં, ત્યાર પછી એને પ્રિફર કરવામાં આવતો હોય, ત્યારે જો એમ્બ્યુલન્સ જ ખરાબ થઈ જતી હોય તો પછી વિશ્વાસ રાખવો કોની ઉપર? કંપનીમાં કંઈક ને કંઈક આવા બનાવો બનતા હોય ત્યારે સેફ્ટીની વાત કરીએ છીએ, સેફ્ટી સિવાય પછી આ તો એમ્બ્યુલન્સની વાત છે. એમ્બ્યુલન્સ તો તમારે સારી વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ એ કંઈ મોટી વાત છે નહીં તમારા માટે, તમે કરો જ છો, આ તમારે કરવાનું જ આવે છે, કંઈ તમે ઉપકાર તો કરતા નથી. ગંભીર પરિસ્થિતિ હોય તો વચ્ચે કોઈ મરી પણ જઈ શકે છે. બિલકુલ સાચી વાત છે, કારણ કે જ્યારે ડેડ બોડી ટ્રાન્સફર કરતા હતા મારા મિત્ર ત્યાં આગળ મને કીધું કે એ એમ્બ્યુલન્સ બગડી ગઈ છે, તો મેં કોઈ એમ્બ્યુલન્સ બગડી હોય તો હવે કહેવાનો મતલબ એનાથી આપણા ગુજરાત માટે કોઈ શરમજનક વાત ના કહેવાય. એમ્બ્યુલન્સ બગડી જાય, કંપનીમાં બનાવ આવા બનતા રહે, લોકો મૃત્યુ થતા રહે, પાછું એવું ને એવું પરિસ્થિતિ પાછી નવી. ચામડી પણ નથી, ચામડી નથી, બિલકુલ એના શરીરની જે ચામડી છે કશું દેખાતું નથી. એટલે ખૂબ ગંભીર પરિસ્થિતિ છે. આપણે બધા ભેગા મળીને પ્રાર્થના કરીએ કે એમના પરિવારને કંઈક ને કંઈક મજબૂત થવા માટે આપણે બધા એને કંઈક ને કંઈક રીતે એને મદદ કરીએ. ચોક્કસથી મિત્રો, જે દ્રશ્યો જોવા મળ્યા છે, જે ફોટોગ્રાફ્સ અમે ક્લિયર જોયા છે, આપને ક્લિયર નથી બતાવી શકતા કારણ કે ઘણા બધા ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ પ્લેટફોર્મ પર હોય છે, માટે ફોટોગ્રાફ્સ જોવા મળી રહ્યું છે કે જે તે કામદારો બ્લાસ્ટના સમયે જે કંપનીના પ્લાન્ટની અંદર હતા એ કામદારોના કપડાં પણ નથી રહ્યા, તેઓના શરીર પરની ચામડી પણ બળી ગઈ છે. તે પ્રકારના ગંભીર દ્રશ્યો જે છે એ જોવા મળી રહ્યા છે. એના ફોટોઝ જે છે એ હાલ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે ચોક્કસની બાબત છે કે હવે કેવા પ્રકારની કાર્યવાહી તંત્ર કરે છે, કેવા પ્રકારની કાર્યવાહી કંપનીના લોકો પર થાય છે, કે આ બાબતમાં કોની ભૂલ સાબિત થાય છે, કયા પ્રકારે આ ઘટના બની છે, તેની સમગ્ર વિગત કંપની મેનેજમેન્ટ પણ આપે તે પ્રકારની આપણે આશા રાખી શકીએ છીએ.